તો ચાંદીની ચમકમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો. ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે ચાંદીના ભાવ. 1.92 લાખની સપાટીએ પહોંચ્યા ચાંદીના ભાવ. ચાંદી 2 લાખને પાર થાય તેવી શક્યતા. રૂપિયો નબળો પડતા ચાંદીના ભાવમાં વધારો થયો. 11 મહિનામાં ચાંદીના ભાવમાં 1 લાખ રૂપિયાનો વધારો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં 6000નો વધારો થયો છે અને તે સાથે જ તેના ભાવ 1.92 લાખની રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયા છે. વૈશ્વિક નજર કરીએ તો ચાંદી $61 પર પહોંચ્યું છે. રૂપિયો નબળો પડવાને લીધે ચાંદીના ભાવ વધ્યા છે. જો કે હાલ સોનાના ભાવ 1.32 લાખ પર સ્થિર છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાલ જે રીતે ચાંદીની વૈશ્વિક ડિમાન્ડ છે તેને જોતા તેના જે ભાવ વધવા જોઈએ તે સોનાની સરખામણીમાં એટલા નથી વધ્યા. આ ભાવ વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે. વિશ્વ લેવલમાં યુરોપિયન કન્ટ્રી દ્વારા અમેરિકાની સામે બાયો ચડાવી, ડોલરનો વેપાર રોકી અને બોન્ડમાં રોકાણ કરવું, બ્રિક્સ દેશો દ્વારા ડોલરની સામે ગોલ્ડમાં હેજ કરવું, ચાઇના દ્વારા ચાંદીને રેર અર્થ મેટલમાં ગણી અને હાલના પ્રોડક્શનમાં જે કમી આવી રહી છે જેના હિસાબે ચાંદી મળવી થોડી મુશ્કેલ થઈ રહી છે, તેના દ્વારા એટલે કે ઉત્પાદનની અંદર તેનો એકદમથી અગ્રિમતાનો વધારો, આવા ઘણા બધા કારણો છે કે ચાંદીની ભાવના ઉછાળામાં એટલે કે ડિમાન્ડ ને સપ્લાયનો ખરેખર જોવા જાવ તો ગેપ મોટો છે. અત્યારે ગ્રાહક આવેલું હોય અને આવતીકાલે ગ્રાહક આવે તો ભાવ ડિફરન્સ હોય એટલે શું છે તરત એવા રિજેક્શનનો કન્ફ્યુઝનમાં એવા કે ચલો આજે લઈશું કાલે લઈશું એમાં નીકળી જાય છે. એટલે કે ગ્રાહકને શું ડિસાઇડ કરવું એ બી પોતાને ખબર નથી પડતી. જો ભાવ સ્ટેડી રહેશે તો ખૂબ જ સારું રહેશે, વેપારીને બી સારું રહેશે અને કસ્ટમરને બી સારું રહેશે.